પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 78 એમાં કુલ 79 કલમો છે, જેમાં કલમ 1થી 8માં ગીતકર્તાએ જાણે કે આખા ગીતની પ્રસ્તાવના લખી છે. કલમ 1માં જ તે પોતાના લોકોને તેની રજૂઆત સાંભળવાનું, ભારપૂર્વક સાંભળવાનું કહે છે. એ કહે છે, હે મારા લોકો, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો. અને ત્યારબાદ ગીત કરતા લોકોને પુરાણી ગૂઢ વાતો જે પૂર્વજોએ એમને કહી હતી, એટલે કે યહોવાએ પોતાના સામર્થ્યમાં કરેલા આશ્ચર્યકારક કામો આવનાર પેઢીને જણાવવા માટે એ કહે છે, કેમ કે ઈશ્વરે પોતે એ પ્રમાણે કરવાની આજ્ઞા આપેલી છે કે જે આશીર્વાદો તમને મળ્યા છે એ તમે આવનાર પેઢીને જણાવો. કલમ 3થી 5માં એ લખે છે, યહોવાના સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમના કરેલા આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં. કેમ કે યહોવાએ યાકૂબમાં સાક્ષી સ્થાપી અને ઈસરાયેલમાં નિયમ ઠરાવ્યો, તે વિશે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે. એ આજ્ઞા આપવા પાછળ ઈશ્વરનો જે હેતુ અને ઈશ્વર જે અપેક્ષા રાખે છે તે કલમ 7 અને 8માં વાંચવા માંડે છે. એ માટે જેથી તેઓ ઈશ્વરની આશા રાખે અને ઈશ્વરના કામ વિસરી જાય નહીં અને તેમની આજ્ઞાઓ પાળે. વળી પોતાના પિતૃઓના જેવી હઠેલી તથા ફિતુરી પેઢી કે જેઓએ પોતાના હૃદય તૈયાર રાખ્યા નહીં અને પોતાનો આત્મા ઈશ્વર પર દ્રઢ રાખ્યો નહીં, તેમના જેવા તેઓ ન થાય. વલાઓ, જો પેઢી દર પેઢી ઈશ્વર આપણા આશ્રય બની રહે અને ઈશ્વરની કૃપા આપણા પર જારી રહે એવું હું ઈચ્છું છું, એવી હું આશા રાખું છું અને એ માટે હું પ્રાર્થના પણ કરું છું. તો આપણા બાળકોને આપણે અનુભવેલ ઈશ્વરનું વિશ્વાસુપણું જણાવવું પડશે કે કેવી રીતે પુરાતન કાળમાં, ભૂતકાળમાં ઈશ્વરે વિકટ પરિસ્થિતિમાં આપણી સહાય કરી છે અને આપણી લાજ રાખી છે. એ જ ઈશ્વર પર વિશ્વાસ રાખીને આપણા બાળકો પણ જીવે, માટે આપણે જીવંત નમૂનો આપીને તેઓને સતત પ્રોત્સાહન આપવાનું છે. આમેન.